ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો પ્રતિવિધેય ત્રિકોણમિતિમાં આપણે આગળ વધીએ. અગાઉ આપણે લેવલ 1 જોઈ ગયા છીએ. લેવલ 1માં એક્ઝામ્પલ લગભગ બધા ગુજકેટમાં કે કોઈ જાહેર એક્ઝામમાં પૂછાયેલા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ એમાં હતા, એ જોઈ ગયા. હજુ પણ એવા જ છે કે આ એક્ઝામ્પલ્સ પણ બીજી નેશનલ લેવલની જે એક્ઝામ કોમ્પિટિશન એક્ઝામ હોય છે એમાં મોસ્ટ ઓફ પૂછાયેલા છે. બહુ સરસ એક્ઝામ્પલ છે, સહેલું પણ ચેપ્ટર છે. પહેલો જ MCQ જેમ કે જોઈએ તો આની એક કિંમત મેળવવાની છે. કેમ મેળવશું એ વિચારીએ તો જો આને આપણે ટેન ઇન્વર્સમાં ફેરવી નાખીએ તો બે ટેન ઇન્વર્સમાં થયા. બંને ટેન ઇન્વર્સમાં આવી ગયા તો પછી ટેન ઇન્વર્સનું એક સૂત્ર બને ને આગળ ટેન છે એટલે આ રીતે થઈ જાય. તો કોસ ઇન્વર્સને આપણે ટેન ઇન્વર્સમાં ફેરવવા. આપણે ડાયરેક્ટ તો આમાં કાટકોણ ત્રિકોણથી ફેરવી શકીએ કે કોસ એટલે સામેની, પાસેની છેદમાં કર્ણ છે. તો અહીંયા સામેની બાજુ થઈ 3. હવે ટેન લખવું હોય તો ટેન એટલે સામેની છેદમાં પાસેની, એટલે આ રકમને આમ લખી શકીએ ટેન ઇન્વર્સ. શું લખીએ? સામેની છેદમાં પાસેની. અને આ ટેન ઇન્વર્સ છે જ. હવે કંઈ અઘરું નથી રહ્યું, તમે ગણી શકશો કે અહીંયા ટેન ઇન્વર્સ, પછી અહીંયા બંને પદનો સરવાળો છેદમાં 1 માઇનસ બંનેનો ગુણાકાર, સાદુરૂપ આપી દો, ટેન ઇન્વર્સ દૂર થઈ જશે. જે સાદુરૂપ આપશે એ જ તમારો વિકલ્પ થઈ જશે. એના પછી બીજો એક્ઝામ્પલ છે, એક્સની કિંમત મેળવવાની. એટલે એક પ્રકારનું સમીકરણ છે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું. એ સમીકરણ ઉકેલવાનું છે, એક્સ મેળવવા છે. જો કે આ સૂત્ર જ છે, સીધા સૂત્ર મૂકીએ તો કંઈક આવું થાય. આ ટેન ઇન્વર્સ શું થશે? 2 ટેન ઇન્વર્સ એ. એવી જ રીતે આ થાય 2 ટેન ઇન્વર્સ બી, અને સામે છે 2 ટેન ઇન્વર્સ એક્સ. હજી તમે જોઈ શકશો 2 તો દૂર થાય છે, 2 દૂર થયા. હવે પછી બે ટેન ઇન્વર્સ છે તો ટેન ઇન્વર્સ એ પ્લસ બી અપોન 1 માઇનસ બંનેનો ગુણાકાર, સામે છે ટેન ઇન્વર્સ એક્સ. તો એક્સ બરાબર શું લખવું? બંને બાજુ સરખાવો તો એક્સ બરાબર એ પ્લસ બી અપોન 1 માઇનસ એ બી. બરાબર. ચાલો હજી ત્રીજો, એ પણ એક સમીકરણ ઉકેલવા પ્રકારનો જ પ્રશ્ન છે. ખૂબ સરસ પ્રશ્ન છે. ટેન કોસ ઇન્વર્સ છે, અહીંયા સાઇન કોટ ઇન્વર્સ છે. બે રસ્તા છે, એક તો કાને ટેન ઇન્વર્સમાં ફેરવીએ અને કા પછી આને કોસમાં ફેરવીએ. બંનેમાંથી કોઈ પણ રસ્તો હાલે. તો આપણે ધારો કે એવું વિચારીએ છીએ કે આને ટેનમાં ફેરવવા છે. જોકે વ્યસ્ત કરીએ અને થઈ જાય એમ છે, પણ ટેન અને ટેન ઇન્વર્સમાં ફેરવી નાખો. ટેન ઇન્વર્સમાં કાટકોણ ત્રિકોણની મદદથી સહેલાઈથી થઈ જશે. એક્સ અપોન અંડર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર આવું થશે. સામે સાઇન ટેન ઇન્વર્સમાં ફેરવી નાખો, સાઇન ઇન્વર્સમાં ફેરવવું છે. કાટકોણ ત્રિકોણનો એમાં પણ સહારો લઈએ. આના માટે કાટકોણ ત્રિકોણ કોટ એટલે પાસેની છેદમાં સામેની, તો આ ખૂણાની સંદર્ભમાં પાસેની સામેની. તો કર્ણ શું થશે? 2નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 5, એનું વર્ગમૂળ. હવે સાઇન ઇન્વર્સ એટલે સામેની છેદમાં કર્ણ એટલે 2 અપોન રૂટ 5. સામે સરખાવી દેજો. ટેન ઇન્વર્સ ક્યાં છે? સાઇન ઇન્વર્સ દૂર થાય એટલે એક્સ અપોન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 2 અપોન રૂટ 5. બંને બાજુ વર્ગ કરી નાખો તો એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, સામે થયું 4 અપોન 5. હવે ચોકડી ગુણાકાર કરીને પણ એક્સ મેળવી શકાય, નહીંતર એક રસ્તો છે છેદમાં વિયોગ પ્રમાણ લ્યો. એટલે અંશ બંને બાજુ એમને રાખીએ. છેદ છે એ પણ હજી લખી નાખું છું. હાલો આ છેદે લખી નાખો. હવે અંશનું વિયોગ પ્રમાણ લેવું છે, એટલે કે અંશ બાદ કરીએ. તો અહીંયાથી એક્સ સ્ક્વેર ઉડી ગયા, એક્સ સ્ક્વેર વધ્યા છે અંશમાં. છેદમાં 1 છે એટલે એ એક્સ સ્ક્વેર વધ્યા, અને સામે 4 વધ્યા છે. તો એક્સ સ્ક્વેર બરાબર 4, તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 2. પ્લસ ઓર માઇનસ 2 જે બે કિંમતો આવી છે એ હજી તમારે ચકાસવાની છે. ક્યાંય +2 મૂકીએ તો સમાધાન થઈ જશે, તો +2 મૂકીએ તો સમીકરણ એનું -2 માટે પણ કોસ ગળી જાય. એટલે જો 2 સમાધાન કરશે તો -2 પણ સમાધાન કરશે જ. એટલે ઉકેલ છે. ત્યાર પછી સાઇન ઇન્વર્સ ઉપરથી કોસ ઇન્વર્સ મેળવવું. સાવ સહેલું સૂત્ર.
સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 છે. પ્રખ્યાત સૂત્ર છે. આવા 3 સૂત્રો છે એક સાથે આવે. ટેન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ એટલે π/2, સેક ઇન્વર્સ પ્લસ કોસેક ઇન્વર્સ બરાબર π/2. તો આમાં તમે સાઇનની કિંમત મૂકો તો કોસ ઇન્વર્સ મળી જાય. જો કોસ ઇન્વર્સની કિંમત મૂકશો તો સાઇન ઇન્વર્સની કિંમત મળી જાય. આપણે સાઇન ઇન્વર્સની π/5 મૂકો ને સામે π/5 બાદ કરો એટલે કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2 માઇનસ π/5. π/5 છે એ સામે લઈ ગયા. લસા લઈ લઈએ. 10 લસા 5π માઇનસ 2π એટલે 3π. સિમ્પલ છે. સરસ એક્ઝામ્પલ. ચાલો હવે 5મું એક્ઝામ્પલ જુઓ. 5મા એક્ઝામ્પલમાં તમે જોશો તો બહુ સહેલું છે. પાંચમા એક્ઝામ્પલ્સ માટે 1 મિનિટ લીથો લઈ લઈએ છીએ. પાંચમા એક્ઝામ્પલમાં જુઓ તો એક્સ બરાબર સાઇન ઇન્વર્સ ને વાય બરાબર કોસ ઇન્વર્સ આપેલા છે. એક્સ બરાબર સાઇન ઇન્વર્સ કે વાય બરાબર કોસ ઇન્વર્સ કે, અને કેની કિંમત છે એના પ્રદેશમાં -1 થી 1માં છે. જો કે સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ પછીની જે કિંમત આવી એના પ્રદેશ સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સનો પ્રદેશ -1 થી 1 છે એમાં હોવી જોઈએ. એ આ શરત લખ્યું છે કે છે એ -1 થી 1ની વચ્ચે છે. આટલું થયું. તો નીચે જે વિકલ્પો આપ્યા એમાંથી ક્યુ સાચું છે તો સિમ્પલ છે. સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર π/2 થાય. સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર π/2. જ્યારે કિંમત સરખી હોય ત્યારે π/2 થાય. બંને જગ્યાએ કે છે એટલે સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર π/2. ઉપર એક્સ ને પ્લસ વાય આપ્યા છે. એક્સ પ્લસ વાય બરાબર π/2. આ જે વિકલ્પ છે એ ટીક કરી નાખો. છઠ્ઠો સાવ સહેલો પણ એક નવી રીત જોઈએ. છઠ્ઠામાં આપણે નવી રીત જોઈએ. 2 રીતે, એક તો ધારીને રીત થાય છે ને એક સીધું સૂત્ર છે. છઠ્ઠો કોસ ઇન્વર્સ પી કોસ ઇન્વર્સ ક્યુ પ્લસ કોસ ઇન્વર્સ આર ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય તો તમારે શેની કિંમત મેળવવાની છે? p² પ્લસ q² પ્લસ r² પ્લસ 2pqr ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચાલો, જો પહેલી રીત એવી છે કે આને આલ્ફા ધારો અને બીટા અને ગેમા, એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર પાઈ થાય. બરોબર, આ રીત 2 રાખજો તમે. શું થયું છે? પેલું આલ્ફા, બીજું બીટા, ત્રીજું ગેમા. આમાંથી 3માંથી કોઈ પણ એકને સામે લઈ જાય. ધારો કે ગેમાને લઈ જાય. હવે કોસ વિધેય લઈ લ્યો. કોસનું સૂત્ર મૂકી દો. કોસ કોસ સાઇન સાઇન, અને અહીંયા કોસનું સૂત્ર બીજા ચરણમાં કોસ ઋણ એટલે માઇનસ કોસ ગેમા, અને કોસ વિરુદ્ધ નિશાની સાઇન સાઇન. અને હવે તમારે આગળ સાદુરૂપ આપીને ગણી શકાય. બીજું એક કોસ ઇન્વર્સનું ડાયરેક્ટ સૂત્ર છે. ડાયરેક્ટમાં આવી રીતે લખાય છે, ધ્યાન રાખજો. આમાં પણ એ જ રીત છે. 3માંથી કોઈ પણ એકને સામે લઈ જાઓ. આ જ રીત ઉપરથી આ સૂત્ર બનાવેલું છે. સૂત્ર એ બીજું કંઈ જ નથી. આનું સાદુરૂપ આપીને એક વચ્ચે સ્ટેપ આવે છે, એ એનું સૂત્ર બની જાય છે. આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરશું. પાઈ માઇનસ કોસ ઇન્વર્સ ગેમા. હવે જો આના માટે કોસ ઇન્વર્સ પી ને કોસ ઇન્વર્સ ક્યુ હોય તો કોસ ઇન્વર્સમાં, જેમ આવા ટેન ઇન્વર્સમાં સૂત્ર છે, ટેન ઇન્વર્સ વત્તા ટેન ઇન્વર્સ એટલે ટેન ઇન્વર્સમાં જે સૂત્ર આવે છે એવું કોસ ઇન્વર્સ માટે પણ છે ને સાઇન ઇન્વર્સ માટે છે ને. આવી રીતે એ સૂત્રની તારવણી થાય છે. કોસ ઇન્વર્સ શું છે તો કે પહેલાં બેનો ગુણાકાર માઇનસ અંડરરૂટ 1 માઇનસ p² અંડરરૂટ 1 માઇનસ બીજાનો સ્ક્વેર એટલે q². અને અહીંયા તમે જોશો તો શું લખી શકાશે? પાઈ માઇનસ છે એટલે કોસ ઇન્વર્સ માઇનસ ગેમા.
-12 લઈ લે એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ બંને બાજુ છે એ દૂર કરીએ એટલે આટલું વધ્યું છે બંને બાજુ. હવે આપણે અહીંયા જોઈએ જે મેળવવાનું છે એમાંથી થોડું આમ વિશ્લેષણ કરો કે આમાંથી એવું આવશે ખરું કંઈક પદ એવા આવી ગયા છે પણ શું છે તો કે વર્ગમૂળ દૂર કરવું પડશે. વર્ગમૂળ દૂર કરીએ તો આના જેવું કંઈક આપણને આની કિંમત મળશે. તો વર્ગમૂળ કેમ દૂર થાય? સીધો વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર ન થાય કારણ કે સીધો વર્ગ એટલે આખાનો વર્ગ થાય, વચ્ચે માઇનસ છે એટલે બરાબર છે. આખાનો વર્ગ થાય તો મધ્યમ પદ આવે એમાં 2 ગુણ્યા પેલું બીજું એટલે કે વર્ગમૂળ પાછું આવે. તો આવી રીતે હોય ત્યારે વર્ગમૂળ કેમ દૂર કરવું? તો એક વર્ગમૂળવાળાને છૂટા પાડી દો અને આ બાજુ લઈ લઈએ એટલે PQ પ્લસ R થાય. આ વર્ગમૂળવાળું સામે ગયું. હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ વહી જાય. અહીંયા વર્ગ કરીએ તો આમ વર્ગ ને આનો વર્ગ આવી રીતે. અહીંયા વર્ગ શું થાય? P²Q² પ્લસ 2PQR પ્લસ R² આટલું થયું વર્ગ કર્યો. આનો વર્ગ કરો તો 1 - P² 1 - Q² વર્ગમૂળ વહી ગયું વર્ગ કર્યો એટલે. હવે સામે ગુણાકાર કરી અને આ જે જોઈએ છે એટલું આ બાજુ રાખો, બાકીનું સામે લઈ જાઓ. જેમ કે અહીંયા શું ગુણાકાર કરશો એટલે એક તો 1 આવશે, પછી -Q² -P² પ્લસ P²Q². અને આ બાજુ P²Q² છે એની સાથે આ P²Q² ઉડી જશે. હવે આપણે જોઈએ છે એટલું રાખો તો આ બંનેને આ તરફ લઈ લે એટલે P² + Q² + R² + 2PQR બરાબર શું વધશે? 1 વધશે. એટલે એવો વિકલ્પ પસંદ કરી લ્યો છઠ્ઠો. પછી 7મો, ત્રિકોણના 2 ખૂણાઓ આપ્યા છે. કોટ ઇન્વર્સ 2 અને કોટ ઇન્વર્સ 3. ત્રિકોણના 2 ખૂણા હોય તો ત્રીજો ખૂણો મેળવો. ત્રિકોણના 2 ખૂણા, ત્રિકોણની વાત કરીએ તો ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય એટલે પહેલો ખૂણો પ્લસ બીજો ખૂણો કોટ ઇન્વર્સ 2 પ્લસ કોટ ઇન્વર્સ 3 પ્લસ ત્રીજો ખૂણો ધારો કે C ધારી છે બરાબર કેટલું થાય? પાઈ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય. આવી રીતે આપણે 7મા MCQમાં શરૂઆત કરી શકીએ. હવે આપણે C મેળવવા છે. C મળી જશે. આ બંનેને tan ઇન્વર્સમાં ફેરવી એટલે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3 પ્લસ C બરાબર પાઈ. આનું tan ઇન્વર્સનું સૂત્ર ને એ જે આવે પરિણામ એને સામે લઈ જાઓ એટલે Cની કિંમત મળી જશે. બરાબર. આના માટે એક તારવણીની રીત છે એ પણ તમે ટ્રાય કરી લેજો, થઈ જશે, બહુ અઘરું નથી. ચાલો હવે આના જેવો જ હજી છઠ્ઠા જેવો જ એક એક્ઝામ્પલ છે એ હજી ગણાવી દઉં. આ તો બંને સહેલા હતા. 8મો 9મો અગાઉ આવી ગયા એ પ્રકારના છે. 10મો ગણાવી દો. આના જેવો જ છે. કોસ ઇન્વર્સ x/a પ્લસ કોસ ઇન્વર્સ y/b બરાબર આલ્ફા હોય તો તમારે પદ છે એની કિંમત મેળવવી છે. શું છે? x² / a². x² / a² માઇનસ 2xy/ab કોસ આલ્ફા પ્લસ y² / b² બરાબર શું થાય? કંઈ જ અઘરું નથી આના માટે. આવું જ સૂત્ર. ચાલો જો આવી રીતનું પદ હોય તો એનું સૂત્ર આપણને આવું મળ્યું છે. આના બરાબર આમ થાય. x ને y હોય તો શું થાય? તો કે કોસ ઇન્વર્સ પછી x ને y નો ગુણાકાર માઇનસ અંડરરૂટ પેલું 1 - p² એટલે x હોય તો 1 - x², y હોય તો 1 - y². તો આપણે એક સૂત્ર તરીકે એને લઈએ તો અહીંયા કોસ ઇન્વર્સ લખાવીએ બંનેનો ગુણાકાર એટલે x/a y/b માઇનસ અંડરરૂટ શું લખું? 1 - પહેલાનો સ્ક્વેર 1 - બીજાનો સ્ક્વેર બરાબર આલ્ફા. કોસ ઇન્વર્સને આપણે સામે લઈ જઈએ અને સાદુરૂપ આપીએ x y/ab અહીંયા અંડરરૂટ એમનો બરાબર કોસ આલ્ફા.
હવે આપણે આગળ વધવું છે કે આમાં કેવી રીતે આ પરિણામ લાવવું. તો સ્પષ્ટ જ છે કે એવા પ્રકારનું કંઈ સાદુરૂપ આપવું હોય તો વર્ગમૂળ દૂર કરવું પડે. હમણાં જેમ સમજ્યા એમ જ વર્ગમૂળ દૂર કેમ કરું, તો કોસ આલ્ફાના આ તરફ લઈ લઈએ, આ માઇનસ છે વર્ગમૂળવાળું એને સામે લઈ જાય, એટલે કંઈક આવું થયું એક્સ વાય અપોન એ બી માઇનસ કોસ આલ્ફા બરાબર આ રૂટવાળા બંને સામે ગયા. રૂટમાં શું છે લખીએ તો આવું છે 1 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર. વર્ગમૂળ દૂર કરવા છે તો બંને બાજુ વર્ગ કરી નાખીએ. વર્ગ કરીએ તો અહીંયા સાદુરૂપ આપો તો એક્સ પહેલાંનો વર્ગ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર બી સ્ક્વેર 2 ગુણ્યા પહેલું બીજું 2 XY અપોન એ બી કોસ આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. સામે વર્ગમૂળ દૂર કરો તો વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય, એટલે આ બે પદ વધ્યા છે 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ને 1 માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર. હવે ત્યાં ગુણાકાર કરી નાખો એક્ઝેક્ટ આની જેમ જ ગુણાકાર કરો અને પછી જોતાઈ પદ આમે આમને ડાબી તરફ રાખો. કોસ સ્ક્વેર આલ્ફા જેમ કે અહીંયા નથી જોતું, આ બે તો બરાબર જ છે, આ એક ઉડી જશે બે બાજુ, એટલે એક્ઝેક્ટ આની જેમ ગણાઈ જશે. સમજાશે? ગુણાકાર કરી નાખો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ને વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેરને આ તરફ લઈ લેજો અને એક બેનો જે ગુણાકાર થતા એક આવું પદ આવશે ઉડી જાય. કોસ સ્ક્વેર આલ્ફા સામે ને એક અહીંયા 1 હશે, 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર આલ્ફા આનું સાદુરૂપ પદ છે. ડાબી બાજુ બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા એટલું થઈ જાય. સરસ દાખલો છે 10મો. 11માં પેલું પદ જો એમાં ટેન ઇન્વર્સનું સૂત્ર આપણે બનાવવું છે. કેવી રીતે ટેન ઇન્વર્સનું સૂત્ર બને? કંઈક ભાગાકાર કરીએ અંશછેદને તો ટેન ઇન્વર્સનું સૂત્ર બની જશે. જેનો ભાગાકાર કરવાનો છે 11માં જોઈએ તો ટેન ઇન્વર્સ a1x માઇનસ વાય a1y પ્લસ એક્સ. પછીનું છે ટેન ઇન્વર્સ a2 માઇનસ a1 અપોન 1 પ્લસ a1 a2. પછી છે ટેન ઇન્વર્સ આવું જ a3 માઇનસ a2 અપોન 1 પ્લસ a2 a3 પ્લસ અપ ટુ પ્લસ ટેન ઇન્વર્સ an માઇનસ an માઇનસ 1 પ્લસ બેનો ગુણાકાર. આનું સાદુરૂપ હજી એક કંઈ પૂછે છેલ્લે પદ માઇનસ ટેન ઇન્વર્સ an. તો આની કિંમત શું થાય? સૌપ્રથમ તો આને જ સૂત્ર બનાવશે. આ બધા સૂત્રના સ્વરૂપે જ છે. સૂત્ર એટલે કે અંશછેદમાં વિરુદ્ધ નિશાની છે, છેદમાં પહેલું પદ 1 આવે છે, બંનેનો ગુણાકાર એવું છેદમાં બીજું પદ છે, એટલે એ બધા સૂત્રો છે. પહેલાંમાં શું કરશું તો કે જો a1y વડે ભાગીએ, અહીંયા હોય કે અહીંયા પ્લસ છે એટલે ક્રમ બદલી શકાય. a1y વડે ભાગો તો આવું સૂત્ર નહીં બને, જે અહીંયા સમજાયું. એક્સ વડે ભાગીએ તો સૂત્ર બની જાય છે ને એક્સ વડે ભાગીએ તો શું થાય? એક્સ વડે ભાગો એટલે a1 વાય અપોન એક્સ. એક્સ વડે ભાગો તો 1, હું 1 આ પદ પહેલાં લખું છું, સરવાળામાં ક્રમ બદલી શકાય ને આની એક્સ વડે ભાગો તો a1 વાય અપોન એક્સ. બાકીના બધા પદ એમનો. હવે સૂત્ર બની ગયું છે, આ છે ટેન ઇન્વર્સ a1 ટેન ઇન્વર્સ વાય અપોન એક્સ. આવું આ પહેલું થયું પહેલાંનું. એવી જ રીતે હવે બીજાનું લખાવો ટેન ઇન્વર્સ a2 માઇનસ ટેન ઇન્વર્સ a1. પછી ત્રીજાનું લખાવો ટેન ઇન્વર્સ a3 માઇનસ ટેન ઇન્વર્સ a2. એમાં જ આપણે કામ આગળ વધારીએ તો આ કૌંસનું ટેન ઇન્વર્સ an ટેન ઇન્વર્સ an માઇનસ 1 છેલ્લે છે માઇનસ છેલ્લું પદ ટેન ઇન્વર્સ an. હવે તમે જોશો તો ઘણા બધા પદ ઉડી જાય છે. ઘણા બધા એટલે બે જ વધે છે એવું કહેવાય. જો ટેન ઇન્વર્સ a1 આ પહેલું પદ છે એ બીજા કૌંસના બીજા એરે ઉડે. આ બે પાસેનું કૌંસ એનું પહેલું અને બીજા કૌંસનું બીજું. એવી રીતે એના પછીનો કૌંસ હશે, એમાં આનું પહેલું ને એનું બીજું. એનું પહેલું હોય તો એના પછીના કૌંસમાં ઉડે.
એવી રીતે અહીંયા પણ આગળ કૌંસ હશે, વિચારીએ તો આ એન તો ઉડી જાય છે અને આની પહેલાંનો કૌંસ છે એનું પહેલું ને આ બીજું, એમાં આખી સિક્વન્સ ઉડતી હશે, બરાબર. તો વધ્યા છે બે પદ, એક અહીંયા છે અને માઇનસ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ. બસ માઇનસ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ એટલું વધે છે. તો આ રીતે એક વિકલ્પ આવે છે, ટેન ઇનવર્સ માઇનસ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ. ઓકે ઓકે, બરાબર જ છે. 12માં સરસ દાખલો છે. જોકે ઘણા વિદ્યાર્થીઓ સીધું સોલ્યુશન જોતા હોય એ મોટી તકલીફ પડે, નહીંતર ઘણી રીતે ગણો, જેમ ગણશો એમ થઈ જશે. હા, એક ટેકનિક છે આમાં, કોસ ઇન્વર્સ છે એટલે કોસનું સૂત્ર બનાવવું છે એટલું ફાઇનલ. કોસનું સૂત્ર બનાવવું છે આપણે તો મોસ્ટ ઓફ દાખલાઓમાં એ ટેકનિક વાપરી. ટેન ઇન્વર્સ હોય તો બાજુમાં ટેનનું બનાવવાનું, સાઇન ઇન્વર્સ હોય તો સાઇનનું સૂત્ર બનાવવાનું. એના માટે ત્રિકોણમિતિના સૂત્રો અને આ ત્રિકોણમિતિ પ્રતિવિધેયના સૂત્રો જેનો ઉપયોગ કરવો પડે એ કરી લેવાનું. એટલે 1/√2 અહીંયા લખીએ તો 1/√2 બંને સાથે ગુણાશે એટલે cos 9π/10 ઇન્ટુ 1/√2 થાય. એવી જ રીતે બીજામાં સાઇન 9π/10 ઇન્ટુ 1/√2. હવે આપણે અહીંયા કોસનું સૂત્ર બનાવવું છે આખું, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર. કોસનું સૂત્ર બનાવવા માટે કોસ સાથે કોસની કિંમત લખીએ એટલે 1/√2 એટલે શું લખવું તો કે cos π/4 લખી શકાય. એવી જ રીતે અહીંયા sin π/4 લખી શકાય. 1/√2 એટલે sin π/4 cos π/4 બંને થાય, પણ કોસ ભેગા કોસની સાઇન ભેગા સાઇનની કિંમત રાખો તો તમારે એ કોસનું સૂત્ર બને. કોસના સૂત્રમાં નિશાની વિરુદ્ધ આવે, માઇનસ હોય તો પ્લસ ને 9π/10 π/4. અંદર કોસ ઇન્વર્સ દૂર કરી દઈએ છીએ ને, દૂર કરતાં પહેલાં 1 મિનિટ સાદુરૂપ શું થાય છે, 20 લસા આવશે. 20 લસા એમાં અહીંયા 18 ને 5 23. કોસ ઇન્વર્સ દૂર કરવામાં આપણે અટકી ગયા હતા, તમને ખબર હોય તો હમણાં જ. એનું કારણ છે કે આ મુખ્ય શાખામાં કિંમત આવે છે કે નહીં જોવું જોઈએ. જો મુખ્ય શાખામાં આવતા હોય તો જ કોસ ઇન્વર્સ દૂર કરાય. તો શું વાંધો છે, કોસ ઇન્વર્સ કોસ મુખ્ય શાખામાં નથી, પાઈથી મોટી કિંમત, છેદ કરતાં અંશમાં તમે જુઓ તો 20 છેદમાં અંશમાં 23 એટલે અંશ મોટો છે એટલે પાઈથી મોટી કિંમત આવશે. પાઈથી મોટી કિંમત છે તો આપણે શું કરીએ, 20π વત્તા 3π એમ લખીએ. 20π એમાંથી આપીએ તો પાઈ અને 3π/20 આવું થયું. હજી ધ્યાન રાખો કોસ ઇન્વર્સ, હવે ચરણ થયું બીજું, બીજામાં કોસ ઋણ હોય, સાઇન ધન હોય, બદલશે નહીં એટલે કોસ 3π/20. હજી -12 લઈએ, કોસ ઇન્વર્સ છે, -12 લઈએ તો શું થશે, પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એ દૂર થયા સીધું લખી નાખીએ. અને 20 લસા લઈ લ્યો તો 20π માંથી 3π એટલે 17π. સરસ એક્ઝામ્પલ છે. હવે આને થોડુંક જુદી રીતે જોઈએ. આનો જ દાખલો, કોસ ઇન્વર્સને બદલે જો અહીંયા સાઇન ઇન્વર્સ લખ્યું હોય તો અંદર જ ગુણ હોય તો બરાબર છે, પણ અહીંયા જે 1/√2 આવતા હતા બંને જગ્યાએ, ત્યાં તમારે કઈ કિંમત મૂકવી જોઈએ તો કે સાઇન ઇન્વર્સ છે એટલે સાઇનનું સૂત્ર બનાવો. સાઇનનું સૂત્ર બનાવો, કોસ ભેગા સાઇન ને સાઇન ભેગા કોસ, એટલે અહીંયા લખવાનું સાઇન π/4, અહીં લખવાનું કોસ π/4. હજી બીજો શું ફેરફાર થશે એમ લખ્યા પછી નિશાની એમાં વચ્ચે માઇનસ જ રહેશે. એવું એક ધ્યાનમાં રાખી અને એક 12a એવો એક દાખલો હજી તમે ગણી નાખજો. ચાલો 12માં પછી 13માં એક્ઝામ્પલમાં નજર નાખો. 13માં એક્ઝામ્પલ જોશો તો
તો કંઈક સહેલો જ દાખલો છે, આમ તો અગાઉ આવી ગયો એવો એ પ્રકારનો છે. જોતા જઈએ આપણે. સાઇન ઇન્વર્સ વિધેયનો વિસ્તાર શું છે? સાઇન ઇન્વર્સ વિધેયનો વિસ્તાર પ્રદેશ -1 થી 1 છે, વિસ્તાર -π/2 થી +π/2 છે. આવું એ પૂછે સિગ્મા i બરાબર 1 થી 2n વખત છે સાઇન ઇન્વર્સ xi છે બરાબર n π આપેલા છે. તો તમારે મેળવવાનું છે સિગ્મા xi ની કિંમત i બરાબર 1 થી 2n. શું થાય? તો સાઇન ઇન્વર્સ કેટલી વખત છે? 2n વખત છે. પહેલાં 1 મૂકો તો સાઇન ઇન્વર્સ x1, પછી 2 મૂકો સાઇન ઇન્વર્સ x2 પ્લસ સાઇન ઇન્વર્સ x3 થી 2n વખત. સાઇન ઇન્વર્સ x1 પ્લસ સાઇન ઇન્વર્સ x2 અપ ટુ સાઇન ઇન્વર્સ xn સુધી આ બધો સરવાળો આપ્યો છે. એના બરાબર n π. 2n વખત છે એનો સરવાળો n π. તો એનો મતલબ એવો થયો કે સાઇન ઇન્વર્સ xi બરાબર π/2 જ થવા જોઈએ, કારણ કે એનો વિસ્તાર -π/2 π/2માં. હવે ફરીથી ધારો કે અહીંયા જવાબ આપણે 4π છે, તો કેટલી વખત અહીં π/2 આવતા હોય? તો કે 8 વખત π/2 આવતા હોય તો 4π, એટલે કે આના કરતાં અહીં ડબલ, તો ડબલ જ છે. એ 2n વખત છે, દરેક વખત π/2 π/2 2n વખત π/2 લખશો ત્યારે એ n π થાય, એટલે દરેકની કિંમત π/2. તો xi ની કિંમત કેટલી હશે? sin π/2 એટલે 1, જ્યાં i બરાબર 1 2 થી 2n વખત. x1ની 1 છે, x2ની 1, x3ની 1, અહીંયા એટલી બધી વખત 1 લખો તો એ તમને π/2 ટૂંકમાં n π જવાબ આવે. હવે આનો સરવાળો જોઈએ છીએ. સિગ્મા xi i બરાબર 1 થી 2n વખત, એટલે x1 એટલે કે 1 1 1 કેટલી વખત? 2n વખત. 2n વખત એટલે શું થશે? 2n. સરસ અગાઉ આવી ગયો એવો જ, પણ એનાથી થોડો વધારે વ્યાપક સ્વરૂપમાં આપી દીધો છે એક્ઝામ્પલ. ત્યાર પછીનો 14મો એક્ઝામ્પલ જોશો તો કંઈ જ અઘરું નથી. શરતોનો ઉપયોગ થોડોક કરવાનો છે. જો કે ટેક્સ્ટ બુકમાં હવે શરતો એટલી ચકાસતા નથી, એટલે આપણે એક વખત ગણી નાખીએ. આમ તો જે કૌંસમાં આપ્યા એ બંને સૂત્રો જ છે. સૂત્રો પણ જે છે એ અમુક શરતોમાં જ સૂત્રો છે. તમે ટેક્સ્ટ બુકના સૂત્રો જોશો તો એવું લાગશે કે શરત કંઈક હોય ત્યારે જ એ સૂત્ર બને છે. આની કિંમત શું થાય? શરત કોઈ નથી આપી. શરત આપી હોય તો હમણાં જ લખીને. હવે x બરાબર આપણે tan θ કે એવું કંઈક ધારીએ. tan θ શું કામ ધારીએ છીએ? તો કે 2 tan θ upon 1 plus tan square, એટલે sin 2 θ નું સૂત્ર બને. sin ઇન્વર્સની બાજુમાં sin 2 θ અને cos ઇન્વર્સની બાજુમાં cos 2 θ. દાખલો એટલા માટે અગત્યનો છે કે આપણે આવું વિકલન અને સંકલનમાં ઘણી જગ્યા આવો જે દાખલો હોય ત્યારે tan ધારશો, આવો હશે ત્યારે tan જ ધાર્યો છે, બે ભેગા છે. tan θ ધારીએ છીએ. તો હવે રકમમાં શું થાય છે? tan 1/2 સાઇન ઇન્વર્સ sin 2 θ બનશે આ કિંમત, એટલે sin ઇન્વર્સ sin 2 θ અને 1/2 cos ઇન્વર્સ cos 2 θ થાય. જનરલી આપણે sin ઇન્વર્સ દૂર કરી દઈએ છીએ, cos ઇન્વર્સ દૂર કરી દઈએ. જ્યારે શરતો ન આપી હોય ત્યારે યોગ્ય પ્રદેશમાં છે શરતોનું સમાધાન થાય એવી રીતે આપણે ગણીએ છીએ. પણ આ વખતે વિકલ્પ એવા પ્રકારના આપ્યા છે કે આપણે ચેક કરવું પડશે કે કેના માટે શું થાય છે. તો વિકલ્પ પ્રમાણે લેતા જઈએ તો પહેલા વિકલ્પમાં આવું છે, જો 0 થી 1 વચ્ચે x હોય, xની કિંમત x એટલે tanની કિંમત 0 થી 1 વચ્ચે હોય તો ખૂણો કેટલો હશે? 0 થી π/4 ની વચ્ચે હશે. અને આપણે 2 વડે ગુણો, કારણ કે 2 θ પ્રદેશમાં છે કે નહીં એ જોવું છે, બરાબર? તો 2 વડે ગુણો તો આટલું થાય છે.
ટુ થીટાનું ચરણ પહેલું છે, પહેલું ચરણ હોય એટલે બધા જ મુખ્ય શાખામાં આવી જતું, મુખ્ય શાખામાં આવી જાય તો ટેન ઇન્વર્સ વહી જાય. તો હવે આ રકમ મને આમ લખી શકશું, 1/2 ટુ થીટા, 1/2 ટુ થીટા, એમાં 2 ઉડી જાય છે, થીટા પ્લસ થીટા, 2 થીટા, ટેન ઇન્વર્સ 2 થીટા, ટેન ઇન્વર્સ 2 થીટાનું એવું સૂત્ર મૂકો કે આ થઈ જશે. એટલે આપણે શું થશે, ટેન ઇન્વર્સનું 2 થીટામાં 2 થીટા આવતું હોય એવું સૂત્ર, ટેન ઇન્વર્સ નથી, ટેન છે સોરી, 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એમાં ટેન થીટા એટલે એક્સ મૂકો એટલે 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ટેન થીટા એટલે એક્સ મૂકો એટલે રકમ બરાબર શું થયું, 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. કઈ શરત હેઠળ, તો 0 થી 1ની વચ્ચે હોય તો. સરસ, શરતો ચેક કરવી ફરીથી કોઈ અઘરું નથી, આપ્યું છે. એક્સ એટલે ટેન થીટા થયું, એટલે ટેન થીટાની કિંમત 0 થી 1 વચ્ચે છે, તો થીટા 0 થી π/4 વચ્ચે એટલું બરાબર. પછી 2 વડે ગુણ્યા, શું કામ 2 વડે, તો આપણે 2 થીટા મુખ્ય શાખામાં આવે છે કે નહીં એ જોવું છે, તો 2 વડે ગુણ્યા. તો પહેલું ચરણ આવ્યું, 2 થીટા કેવો છે, 0 થી 90ની વચ્ચે છે, તો એ સાઇન ઇન્વર્સની મુખ્ય શાખામાં છે, કોસ ઇન્વર્સની મુખ્ય કિંમતવાળી શાખામાં છે. એટલે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ દૂર થતાં આટલું વધ્યું, એમાં 2 ઉડી જાય છે એટલે થીટા, થીટા વત્તા થીટા એટલે 2 થીટા, ટેન 2 થીટા એટલે 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર. શું કામ આવું સૂત્ર મૂક્યું છે કે આપણી પાસે ટેન થીટાની કિંમત છે, તો ટેન 2 થીટામાંથી એવું સૂત્ર મૂકીએ કે જેથી આ કિંમત મુકાઈ જાય, એટલે 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. એવી રીતે હજી એક બીજી શરત આપી છે, એક્સ ગ્રેટર ધેન 1. જો એક્સ ગ્રેટર ધેન 1 હોય, એક્સ એટલે ટેન થીટા, ટેન થીટા 1 થી મોટા છે, ટેન થીટા 1 થી મોટા છે, તો થીટા કેવો હશે, તો કે π/4 થી મોટો હશે. π/4 થી મોટો, કેટલો મોટો, તો કે અનંત સુધી, એટલે π/10ની 1 થી મોટો 10ની કિંમત છે, એટલે 10 π/2 આગળ સુધી લઈ શકીએ આપણે, કારણ કે 10 π/2 એટલે અનંત થાય છે. પછી 2 વડે ગુણો તો શું થશે, 2 વડે ગુણો π/2, 2 થીટા અને પાઈ. એમાં કોસ ઇન્વર્સ દૂર થાય, સાઇન ઇન્વર્સ દૂર ન થાય. દૂર ન થતું હોય ત્યારે એક એની વિધિ છે કે જો કે પાઈ બાદ કરી અને લખી શકીએ, પાઈ બાદ કરીને લખીએ, પણ એ આપણે હજી પાછું જ્યારે વિકલન હાલશે ત્યારે એ વધારાનું એ ટોપિક્સ લેશું ત્યારે, કે અહીંયા નથી થઈ શકતું, બરાબર છે. તો એ અત્યારે એક પૂરતો એટલું બાકી રાખજો કે શું બાકી રાખવાનું કહીએ છીએ કે જ્યારે મુખ્ય શાખામાં ન હોય તો શું કરવું. આપણે અત્યાર સુધી દાખલા ગણ્યામાં મુખ્ય શાખામાં આવી જાય, ન આવી જતો હોય તો પાઈ બાદ કરીને કે ઉમેરી અહીંયા એને ત્રિકોણમિતિના નિયમ અનુસાર પાઈ ઉમેરી કે બાદ કરી અને મુખ્ય શાખામાં લાવી શકાય છે. ચાલો 14 પછી 15મું, જો કે 15 16 સહેલો છે.